ઇન્ડિયન કન્સોલ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। આણંદના વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલને આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર આણંદ લોકસભા સીટના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવતા સમર્થકોમાં ખુશીની લહેર। મિતેશભાઈ પટેલ કે જેઓ પકાભાઈના ગુલામના નામથી ઓળખાય છે, તેમનો જન્મ 27 ઓગસ્ટ 1965ના રોજ આણંદ જિલ્લાના સાસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો। તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે અને તેઓ નાનપણથી જ ભાજપ સાથે જોડાયા હતા અને રાજકારણમાં સતત સક્રિય છે। આગવી રાજકીય સૂઝબૂછ ધરાવતા મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મૂક્યો હતો અને 2019ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બન્યા હતા। પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી, જે બાદ સતત 5 વર્ષ સુધી મિતેશભાઈ આણંદ લોકસભા વિસ્તારના વિકાસ માટે દોડતા રહ્યા છે। પરિણામ સ્વરૂપ ભાજપે આ મિતેશભાઈ પટેલ ઉપર ફરી એક વખત વિશ્વાસ મૂકીને તેઓને આણંદ લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે। મિતેશભાઈ પટેલે આ વખતે પણ જંગી બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મિતેશભાઈ પટેલ હાલમાં આણંદ મત વિસ્તારમાંથી સાંસદ છે અને આ ઉપરાંત તેઓ ફૂડ કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના કમિટી મેમ્બર છે અને કોલસા અને ખાણ મંત્રાલયમાં કન્સલ્ટેટિવ કમિટી મેમ્બર છે અને તેઓ લક્ષ્મી પ્રોટીન લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે। મિતેશભાઈ પટેલ ચૂંટણીમાં જીતનો રેકોર્ડ ધરાવે છે અને 2019 લોકસભા ચૂંટણીમાં તેઓએ 1,97,718 મતોથી વિજય નોંધાવ્યો છે, જે આણંદ મત વિસ્તારના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ માર્જિનથી મેળવેલી જીત છે। તેમણે કોંગ્રેસના ભરતભાઈ સોલંકીને હરાવ્યા હતા। આણંદ જિલ્લામાં સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ, આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આદરણીય રાજેશભાઈ પટેલ, પૂર્વ સંગઠનના સૌ આણંદ જિલ્લાના પ્રમુખશ્રીઓ, આણંદ જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ અને આણંદ જિલ્લાની સૌ જનતાએ જે મારી પર વિશ્વાસ મૂકી 5 વર્ષ એક સાંસદ તરીકે કામ કરવાની તક આપી અને રાષ્ટ્રીય નેતૃત્વએ ફરીથી મને આજે ટિકિટ આપી છે, તે બદલ રાષ્ટ્રીય નેતૃત્વ, ગુજરાત રાજ્યના નેતૃત્વના સૌ અધિકારી, સૌ પદાધિકારી અને આણંદ જિલ્લાની સૌ જનતાનો આ તબક્કે આભાર માનું છું।